યા મોટા રહી હારું રમે જો ખાલી હવે જોઈએ તો કોણ હારું રમે જો ખાલી જોઈએ આવ લે આ બીજી તો માવા દે ને મારી એ આઉટ ભાઈ નહીં આઉટ એ નહીં આઉટ આઈ દો તો લીધો આઈ યા ગયો નહીં આઉટ આઉટ છે અમુલિયન ચેક કરે કન્ને હું છે તારા મને નહીં ઓળખતું ઓ તારી લે અરે હું છું હું ગુમતાજી છું અરે મને નહીં ઓળખતું અરે મને ખબર પડતી અરે મને ના ઓળખો એ પેલું કોક આવે લે કોણ આવો લે આવો કોણ ગાતું ગાતું આવો લે કામ બગાડી તમે તો અલ્યા તમને ખબર નહીં પડતી મને કૂતરો હાલ થઈ ગયું તોય તમે આયા નહીં કોકને મારી નાખો તોય તમે ઓમ જોયો તમે નહીં એ દામ બગાડી અમારી અલ્યા હું જાઉં બગાડી આઈ કૂતરો મારો પગ તોડી ખાવ એટલી ખબર નહીં પડતી બોલે અમાર ઉદે ઉલે આઈ કન આવો અલ્યા યા મારી કોઈ કિંમત જ નહીં તમારા મોરી ના ઉભા ના યાર ઉભા તમે અહીંથી નીકળો હા પણ હું કહું કઈ બે મારી વાત વાપરો બેટા મને હે ને તે પેલા તાલમજીના ઘેર ના, મિલવાનું મેં ના અમે આઈએ અમાર કામ ચાલુ હો હું તમને પજે લાગુ હે પેલા કૂતરાને તો છેતરીને આવે પણ પેન તો આગળથી ઓન થઈ જાય ને તો કોણ પછી ઈકન બતાવશે અમે અમે ના આઈએ અરે નહીં રમવા દઉં તમને દે બહુ રમવા દે હમણાં બધું પૂછી નાખશે હમણાં હા હમણાં અમાર નીકળો. અમે દોર્યો તમે હું ના તો- ભૂખો પૂછી નાખે મેલવા પૂછે કે આ બધું પૂછી નાખું કેવો શું કરું હલે શું કરું બોલ હવે મેં લઈ નકા પૂછ હા લેડો મિલ લેવા આઈએ કારણ પહેલાથી મોવાનું હોય તો આ તમાર ફોને પર કીધો અરે ભાઈ આ તો ફોન મારો બહુ મૂકો છે આ તો નવો ફોન આ તો જૂનો પહેલાનો બહુ ફોન હ અલ્યા ભાઈ તમે ક્યાં ખરો અમાર તો એવો હોય તોય ચાલે અમારું કરવા નવા ફોન અતા તો બધા આઈફોન વાપરો તમે હું આવો ફોન વાપરો હાર એ બધી વાત જવા દે પેલા ઝાલમજી ઘેર હશે ભાઈ એ તો અમને ખબર ઘેર જઈને જોઈએ તાને ખબર ઠેઠ એવડા ઘેર સુધી મેલવા આવવું પડશે ને જો આગળ કૂતરો હશે ને તો પેલો તો છેતરીને આવ્યો પણ પેલું કૂતરું નહીં છેતરવા દે હમણાં ટોટિયો લઈ લેશે મારો અમે હમણાં તો મેળવા આઈએ અલ્યા કાતે આગળ જેવો ખાધી હતી ને ઈ ને હરી જાય હા લેડો તા ને તમને ખબર પડતી હાલે હેડો તમે મને ઠેઠ ઘેર મેલવા હો ને અલ્યા આ તો કહેતા કહેતા ઠેઠ પહોંચી ગયા રમવા પાછા આ જબરા રમત ત્યાં થઈ જશે છોકરા શું કહેવાનું અલ્યા જાલમજી અલ્યા કોઈ દેખાતું નહીં ઓ જાલમજી અલ્યા જાલમજી ઓ જાલમજી અલ્યા યાર કેવા પડી રહ્યો છો તમે તો આવો હેડો બાર વાયરા ખાટલો લાવું હું હાર વાયર લાવો વહરાત તો આવતો નહીં તોય ખંડોલી એમ પડી રહ્યો છો અલ્યા વહરા તો તાર માવઠો ચાલુ થઈ જાય પણ વહરા જ નહીં આવતો તો આ તમે ચમ લસર પથર થઈ ગયા છો અલ્યા પેર રસ્તામાં છોકરો રમતો હતો ને તે જો ખોટો કરીને મેલ્યું છે લથર પથ્થર જેવું જ થાય ને તે છોકરો તો બબે અટકાવી દીધી તમને ખબર છે ને કે ભૂમતોજી કેવું માણસ છે અલ્યા પણ છોકરાના અંગત છોકરા જેવું ના થવાય એ આટલી ઉંમર થઈ તમે છોકરાને અટકાવે ખરા તારી એમને બુદ્ધિ ના પોકા કે કોણ માણસ નેકરે આ કોઈ જેવો તેવો માણસ નેકરે છે રસ્તામાં થઈને આ રે નતા માયા દાદા અલ્યા કોણ વગર આ ભૂમતોજી કોઈના ઘેર આવે ખરો ચમ અલ્યા પેલા શેતરનું પાણી બધું મારા એંડોમાં આવી ગયું મારી બધી એંડી કોવાઈ જઈ યાર અલ્યા પણ શેતરનું પાણી તો આવન પૂરા તું એ યાર આ ચોમાસું છે વહરાનું પાણી જાય તો એ પૈસા મારો ખર્ચો કરેલો પાણી ગયો અલ્યા પણ હું શું કરું એમાં જો આ ખર્ચો આલો પડશે 10,000 રૂપિયા ખર્ચો થયો છે અલ્યા ખર્ચો પણ હું ચોહી આલું ચમચો અહીં આલો એટલે એ પાણી હુલે ફાડી નાખ્યું તું મારા અલ્યા મેં નહીં ફાર્યું યાર જો ચાલશે જ નહીં મેં તમને કહું અલ્યા એવું નહીં ભૂમતાજી આ જો તમે ખર્ચો માંગો હે ને હા. તો આ રિક્ષા માં ચાર ની પડી જો આ 3 મહિના થવા આયા આ ચોમાહાનું એક તો વહરાતા ધંધા નહીં યાર હું કરો કયો તઈ તો તાચર્યા મારા રિક્ષા ખેંચવા હતા તેમ તેમાં હંતાર દીધી આ રિક્ષા એ બધું મારે નહીં જોવાનું પૈસા તો તારા હાલવા જ પડશે તારા ખેતરનું પાણી મારા ખેતરમાં આવીને મારા ઈંડા કોવાઈ ગયા 10,000 રૂપિયા ખર્ચો મેં કર્યો છે અલ્યા પણ ચોહી લાવું 10,000 રૂપિયા યાર 10,000 રૂપિયા હું મોય પેલા ખર્ચોલ્યા મુઈ રહ્યો યાર આ 3 મહિના હું ગાવ ઘેરી બહાર નહીં હારતો જો 10 નહીં ને તો 9 સેવટ હાલવા પડશે પણ પૈસા લીધા વગર હું નહીં જઉં અલ્યા નહીં ભૂમતાજી યાર થોડું સમજો યાર મારા જો આ રિક્ષા 3 મહિના પડી રહી બરોબર પેલા ફાઇનાન્સ વાળા રિક્ષા ખેંચવા હતા ને તે એક હપ્તો પરવાને આલ્યો છે ને ધંધા નહીં અમુદાન 2 હપ્તા બાકી હે ને આપણે ચોક ને હારું તો યાર અમને એવું થાય જાય તો મારું હપ્તા પરવાના અને પાછા બીજા 5,000 રૂપિયા તો એક્સ્ટ્રા લે ખેંચવાના અલ્યા આવો બોનો તો મને નહીં કાઢતો ને અલ્યા બોનો નહીં કાઢતો યાર સાચું કહું છું ધંધા નહીં અમુદા 3 મહિના બેહી રહ્યો છું હું સાચું કહું તું સાચું કહું યાર ભગવાન માથે રાખીને બોલ કેવો ભગવાન માથે રાખું ધંધા હું એવું લે બેહી રહ્યો હોય અત્યારે ધંધા ના જો હોય
ભાઈ મને ઉલ્લુ ના બનાવતો હો. એટલે હું નહીં બનાવતો હતા ચોમાહાના કોઈના જોડે પૈસા ના હોય. હા તો એક વાત કહું તને. વાહ વાહ જો મારા જોઈ એક માણસ એવો છે ને તે રહ્યો ને પૈસા કેવડો છે. આ પૈસા ને તો તારા આખું ઘર ભરી જાય એટલા પૈસા કેવડો. પણ આ તો તારા ઉપર મને થોડી દયા આવી. આ તારા છોકરા ઉપર ને તારી પેલી ડોશી ઉપર યાર. ખરેખર નકા બાકી આ વાત તો હું કોઈને જ નહીં કહેતો. જો હાકરજી અમે બધા ખાસ ભાઈબંધ નહીં, પણ હાકરજી નો તો કોઈ દર દાતન કરવાની વાત નહીં કરવાની. હા એટલે હું ચમનું હો ને બતમનું એ ભાઈને આપણે ભેગું થવું પડે. એના પૈસા કેવડો છે. હા આપણે જવું પડશે. અરે જવું પડે ને એમાં થોડો ખર્ચો તમારે મને આલવો પડે. એમાં પાવ ખર્ચો મારા હાલવાનો. પહેલો ખર્ચો કરીએ તો આપણે બે દોઈએ. આપણે બે લાવવી હોય તો પેલા પૈસા કાઢવા પડે અને પછી એનો પગાર આવે. તો વગર પગાર આવે નહીં. કેટલો ખર્ચો થાય? અરે ખર્ચો તો એટલો થશે ને એટલે લગભગ 10-12 હજાર રૂપિયા જેવો થશે. હા હેલો ને એ કરીએ 10-12 કાઢતા મૂકો વળી પૈસાનો વરસાદ થતો હોય તો કરો તાર લો પણ કાઢ દે. કોઈના વાત નહીં કરવાની હો. ના ના કોઈ ના કરું. ન કે હાકરજી બધા મને ચરી બેસશે ના, ના, કોઈ નહીં. હા કે જાલમજી નું સારું કરી મારે નહીં કરો. અને એને તો અમે હે ને આવી વાત તો કરાય જ નહીં. ન કહે તો ને પેલા પૂરી એમ તેલ માં તારે હાકરજી તો આવું એમને કરી આલું તો હું આ તો તમને એકલો જ કરી આલું છું. હા તે ચાલ આવશે બોલાવ ફોન પર કરો તો પછી ને. એમની મેં ના આવે બુજી તું કેવી વાત કરું. પૈસા ની પેલા સગવડ કર ને તું. અરે પૈસા તો હું હવારે 10,000 રૂપિયા આલ દઉં હેડો કોક કરીને. જો ઓમાં ને તે ભોજી પૂજા પસંદ થયેલું ઉજ્જૈન થી લાવવાનું છે. 10,000 માં બધું પતી જાય ને. અરે આ યાર કેવી વાત કરો છો. 10,000 માં પતી જતું હે. એ તો કોઈ જેવા તેવા ભોજી નહીં. એ તો ઉજ્જૈન થી પૂજા પોલ આવે છે. ખાલી 20,000 તો હોય તો ઉજ્જૈન જવાનું ભાડું થાય છે અને 30,000 નું તો પૂજા પો આવે છે. અને યાર હાલ તો તમે એવું બોલ્યા 10,000 લે હ. અલ્યા ભાઈ આ ચોબરાની જીપ તો અમે બોલે જાય અમે બોલે જાય. હું ભૂલી ગયો તો થોડું. તો આમ બધા થઈને કેટલો ખર્ચો થાય એમ કહો ને મને. અલ્યા બધો થઈને 30,000 પર ખાલી પૂજા પો આવે બરાબર. અને 20,000 ભાડું તો ભોજી ના આવે લે. બીજો પૂજા પોલ આવે એટલે બધું સમજ્યા જેવું. એટલે આપણે 30 હાલવાના ને. 30 હાલવાના 30. તે વાંધો નહીં હેડો હું તેનું તો હવારે કાલ ગમે તે કરી સેટિંગ કરી દઉં. સવારે સેટિંગ કરી દેવા ફાઇનલ. કરી દઉં ગમે તે થાય. જો તમે હે ને તે છેવટ આજે મેળ પડી જાય ને તો હોજી જાય. જો હું તો તારો હોત ફરી એકલા તાર કોઈ પણ હવારે ગમે તે કરી હું સેટિંગ કરી દઉં. જો તમે તાર સેટિંગ કરી દેજો. ભાઈ તમને કહું. હા પણ કોઈ વાત ના કરતા. ના ના કોઈ નહીં કહું. તમે તાર જો હવારે આપણે મળીએ. પણ હું કહેતો તો ખબર છે તમને તમારે હેડો ગોમમાં આવવાનું નહીં. ના ગામમાં ના આવે હોજ પડી યાર ગામમાં આવે મારું પેન થોડું કોમ છે. અને હું કહું ખબર આ થોડી ગરમી પડે ને તો અમારી તે લેબુ બેબુ લેવા હેડો ના, મારી ના, ઘેર. અત્યારે નહીં લેવું નહીં લેવા મારા. અલ્યા બે જણા વાતો કરતા ના, કરતા ના, મારે જઈએ. કોમ છે થોડું કાલ મળે હેડો. અલ્યા આ તો માનતો નહીં. અને મારા વના ઘેર આવશું ને બધા ડખા પડશે. આગળ પેલું કૂતરું રાહ જોઈ રહ્યું છે. હમણાં મારી એવી રમચક્રી લેવડાવી અને ફેરે પાછું મોન ને મોન છે. હું કેવું મારા વને તો લગીને મારું મોન્યું જ નહીં. જે કહીએ ના ના કરે છે. હાર ભાઈ જવા દે ને જે કરવું એ કર. હું ભાઈ તો એના હંગાત હંગાત જતો રહે. બાબા આનું પાણી ભરી જોયું છે તમે લાઈન એંડા હાથે પાવા જાય કાં તો ફરી આ જાય પાણી કહું તો પાણી થતું રહે. હા પણ એક ચેતન જો હોય ને તો પાણી મારા ખેતરમાં કઈ ફાડતા નહીં જો શેકો બેટા. તોડતા નહીં. રસ્તો એવો છે તો પાણી કરે જ જાય. અરે પાણી ઈકનથી તોય જતું હે. એ કામનો રસ્તો તને અરે ખબર આખું ખેતર ઈકન આખું પ્લે થઈ ગયું એમાં રેતી ને બેતી બધું ધોવાઈ ગયું. તને ખબર ના પડે તું આજ કારણો છો. અરે હું ના ખબર અરે પડે, ઈકન વર્ષોથી બધી રેતી રેતી જતી રહી આખો ખાડો થઈ ગયો છે. એ તો ભાઈ મારે તો જોવાનું આ રેત જતી હોય તો તમે ફરી લઈ જાઓ. ના મેળા બેટા જો જતો તો પાણી કરી જાય એવી ના જાય ભાઈ મારા ખેતરમાં કઈ નહીં લઈ જવાનું ઈ પાણી. પાણી થાય જો જાય ભાઈ લઈ નહીં જવાનું ચોખ્ખી વાત છે. થાય કરી નાખી જાતું તમે મેળા મારા ખેતરમાં થઈને નહીં લઈ જતા આમ ફરી લઈ જજો. ઈ કરે લઈ જાય થાય કરી નાખી જાતું તા બરાકા પાણી જો કે જાય ને રસ્તાનું વાત કરે હતી. હમણાં બહુ પાવર આવી ગયો હો. અરે મારે એના કોણ છે આ તમે વાત કરે હતી પાવર તો આવી જ જાય ને પાવર ટણી કરે રસ્તો એવો છે ને ટણી કરે તો પાણી તો ઇથેલ જ જાય ને એ ઇથેલ અગમ પહોંચવાનું પાણી પાવર ટણી કરે તો પાણી ને મારે ના જોવું સમ ના જાય ઇથેલ જ જાય તું તાર જો બાગો બાગક લે જો કહું એક પેલે કર લેજો તાર જા પાણી કરે જ જાય. હું શુક્રવાર પર હું કરું છું. એટલે ખબર પડો ઓક્સિજન નો હાથ ચલાય બોલતા નહીં આવડતું. આ બધા ભેગું કર્યા છે. હા ચારે દોરી તો નહીં આવે ડોગર માટે. હું તારો દોરી પેલો છોકરો ટોકન હતો ને હા તે બબ્બે આલી હું તો. અલ્યા તું છોકરોને જ મારું અમારા જેવા માણસના મુસારા માણસના હવે પર તને ખબર પડે. હા હાર ભાઈ તમે બેહો અમાર મોડું થાય છે જવું છે. જોજો હરફર આ બધું વે કર્યા છે બધાય. હા અલ્યા આ તો પેલો છોકરો નાટક કર્યો હો. છોકરો તો કદી આજે હો ઘેર ઊંઘશે નહીં. અલ્યા આ તારા દીદાર તો જો તારી વહુએ તને નહીં ઓળખે. તું ડોસી વિચાર કરે કે હું આ રૂપ લઈને આવ્યો છું. આ બધું ખોટો હાલ તો તું જાન ભાઈ હે ને અલ્યા ચોમાહાનું બધું થાય. તું જા હે ને તારા જેવા નવરા નહીં અમે. આ જો ને મોટો હા
બધાને 50 રૂપિયા લોકોના ટાયરો દોરવા જાય છે અને પાણી પૂછે છે. આ કુદરત નહીં ભૂમતું તું હે આ ભાઈ તમે જોજો હા હરફર આ કૂતરો નહીં આ ઝારું વલે ને ઝારું તો એ 5 વખત આમ જોવો અને બી તો રાતી ઘરમાં ઊંઘી જાય છે આ ખાલી વીજળીનો કાટકા થાય અને આ બીજોને કેવો ભરાવે છે પાવો હા આ ભૂમતો તારી દવા કરું. હેલો અલ્યા ભાઈ અલા મારે કશું નહીં જોવાનું તું મૂરી પછી આલજે મને તો ખાલી વેજ આલ દે જે આપણે નક્કી કર્યું છે ને 10% બસ હું તો વેજનો ધણી ખાલી હા જો મારે કોઈ બધું અરે તારે ગમે તે હોય મને ખાલી તારા ને હા તારીખે મને ખાલી તારે વેજ પોકાર દેવાનું મૂરી તો હો રે તારા જોરી હો 12 મહિનાની ચોર 2 વર્ષથી મૂરી તારા જોરી રાખ એ હા એ હા કરજે એટલે તોકન જ છું હું હા તું ફટોફટ પૈસા લઈને આવે ને તું લા ભાઈ 2 મિનિટ ફોન એટલે તું ફટોફટ આય વાહ અરે તો જ બેઠો છું તું હાર એટલે હા કરજે એટલે ભાઈ ફોને 2 મિનિટ અલ્યા ફોન મેલો મારો કોમ છે યાર. હા તું તોકન આય વાપરતા તમે તો યાર ફોનમાં ચેવા ચાલુ ફોન કરો યાર વાપરત ખરા કોકનું. મારા ધંધો છે નો હા પૈસાનો લાખો દા ફોન અંગાત જ મારતો રહું પર કોઈ માણસ આજુબાજુ કોઈ જાય મારે કોઈને જ લેવા દેવા નહીં મારા ફોન થી કે મારા હું તમારે એક વાત કહેવી મારો હા બોલો બે હવા જતો બોલો આ વર્ધી માટે નહીં હો રિક્ષા એટલે વર્ધી નહીં હા બોલો કહું છું હા થોડા પૈસા આલો ને. પૈસા તો હાલ કોઈ છે વસ્તુ અરે વસ્તુ તો હાલ તો કોઈ નહીં પણ ભાઈ 2 દાડા પાછા દે તમને. ના હું હગા ભાઈ ના પૈસા નહીં હાલતો મારે તો ખાલી વેજ માટે હું ધંધો કરું છું બરોબર વ્યાજ તો હાલ દે ને. ના મને અમુક વસ્તુ તમે આલો તો મને વિશ્વાસ વર્ગ તમારા જોડે કઈ રીતના મારે વસૂલ કરવા એટલે યાર વિશ્વાસ નહીં આવતો હાલ લઈશું. અરે વિશ્વાસ તો તારા પર બહુ આવે છે પણ પૈસા બાબતથી નહીં હા હું વેચવા તમે એક કામ કરો બહાર ઉતરો અને કોકની થકા તો પાલટી તૂટી જાય કે હું હા જો પૈસા ભરો ના ત્યાં વર્ધ્યો ચાલુ કરી છે તમે રાગરીને ઉતરો નહીં તમારો વિશ્વાસ નહીં આવતો મારા ઉપર. આ વિશ્વાસ આવી જો 2 લાખ રૂપિયા લઈ ગયા હતા 10% વેચે હપ્તા મારા પૈસા 4 હપ્તા ભર્યા હા અને સર્વિસ કરાવી ના કરી અને પછી ગાડી મારે સ્કેર બોલાવી અને ગાડી લઈ લેવી પડી બરોબર એટલે જો આપણે ભાઈ બધી લાખ રૂપિયાની તો અમુક વસ્તુ જોઈએ હાથું તમે મિલાવરાય બરોબર ના હોય તો તમને કહું પણ તમને મહિનાનું નહીં 2 મહિનાનું વ્યાજ સાથે તમને પૈસા પાછા લઈ યાર અમુક વસ્તુ ધીરે હું જોઈએ આ તો ગાડીનો કાગળિયો મને હાલે તો યોને એટલા મેં યોન પૈસા લેતા એક કામ કરો હા આપણે રિક્ષા છે માર જોડી તે લેતા આવ રિક્ષા હું જોઈ લઉં એના પર હું પૈસા આલું તો મને કાગળિયો બાગરે બધું લેતા આવજો બધું કમ્પ્લીટ છે કાગળિયો તો પછી વાતો નહીં. હા હાર જોતા ને હો તમે તાર જો હું તમે તાર નેકરો એમની પૈસા હા આમને પૈસા ગાળ તો જો રૂલ લેવાનું તો ઘેર ડોસી સ્કારો કરે છે હપ્તા હવે રિક્ષાનો હપ્તા ચરે છે અને મારી પથારી ફેરવે છે આલવા તો નહીં પણ થોડા શું કહેવાય પેલું ઘોર ચક્કર તો ફેવરું હોય જેમ કે મને લાગતું નહીં 2 જણે મને કીધું છે કે પૈસા લઈને કોઈ નહીં હાલતો એટલે તો મેં રિક્ષા બોલાવી છે એટલે હેલો અલે આવો ને ભાઈ ફટોફટ હોવા જલ્દી આય કોઈ ઘેર લઈ જવાની છે આને તો ફટોફટ કોકનું બાઇક લઈને ગમે તે હા કોકને ક્યારે યાર મિલી જાય હવે આ ગાડું છે હજુ 1-2 રિક્ષાઓ આવે છે આપણે ઘેર બધું વાડા ભેગું જ કરવાનું છે હાલ તો હા અરે બધાને હું સહી કરાવી દઉં છું કે 2 મહિનામાં ના સોરાઈ ગયા તો તમારું સાધન ડૂલ હું કોરા કાગળ ઉપર સહી લઉં છું અને પછી વકીલ જોડે હું લખણ કરાય કે મારે વેચવા નાખી દઈશ ગાડી હા તો જલ્દી એ અરે આવી જાઓ ને યાર એટલે મારે ચલા લબાચા તમને ખબર તો છે યાર અરે 2 માણસ લઈને આવી જાઓ એ હા બોલો કાકા હા હાલ હે ને ગાડી આપણે ગીરવા પૈસા આલ્યા હતા બરોબર તે હવે હાલ આપણા જોડી રહ્યા છે આપણા વાડા મિલ દેવાની છે ગાડી હો અને ચાવી કોઈને હાલવાની નહીં બધી ભીગી કરી છે રિક્ષાની બાઈકોની બધી એ બધી લોકર જ પડવા દેવાની છે ગાડી કોઈને હાલવાની નહીં હું કીધું અને આપણે ઓટો ના મારે ચમક તમે ઘેર લઈ મિલ દેજો હા તો પાકું સાધન કહેવાય પૈસા આપવું પડે હા જાઓ દે હડો હો ભાઈ તમે જાઓ વાંધો નહીં જો હડો વાડો ભરવાનો છે હો તો આપણે એમડી નહીં કરવી એમડી કરવી છે બધી દોરી ગાડીઓ ને બાઈકો ભેગો કરવો છે તો આજે હા જય જમકારા લેતી હા શું પેલો ભાઈ ગયો છે રિક્ષા લાવ્યો તો જો આવ્યો નહીં કે હું ઝાલમસી
હા દેખાતોય નહીં લે પૈસા તો ગીજામાં જ છે પણ તું આય તો ખરો ખાલી એમને બનાવવા જાય તો એના જ ખેતરમાં ફાડી નાખું એ હું મને ધમકી હાલતો હે પાહો કે એનો ફાઈ ના ફાડે તમ ના ફાડું તો મારો એંડા ઉભરાઈ જાય મારો બગડી જાય એંડા વાત કરો છો એ મેં ખેતરને લેતા ગણો અરે એનો પાણી ભરાઈ ગયું માફ મારું છો અરે હોન ચાય ઉઠાડ્યા છો પાવરો ખબર મિલતા જ નહીં વેલી કરેલું છે તું. ખેતરમાં જતા એમ કે બે હાલ્યો જો ને હવે તમે હું લે ઉભા રહ્યા થોડી વાર ઉભો પછી મુझे મારા પાણી ભરાઈ ગયું એમને તે હાલ ઉતાવળ કરતા હતા હા ઉતાવળ કરતો હતો તમે જો અમારી વાત છે તમે જો અમારે કોમ છે આ વધના માણસો લઈને આવે છે અને 5 રૂપિયા કોઈ હાલે અમને બધા ખબર પડી જાય તો અમને બધા મફત લેવા દોરે કને એટલે તમારા ભાઈબંધ છે યોર મોકલી દેજો હો. જો માલજી આપણે તમારા ખેતરમાં નહીં જાવ હા હેડો ને. જો આ તો અમારે થોડું કોમ છે ને એકલા એ હા હા મળીશું પછી બોલો તે ચમનું કરવાનું છે કે ગીરવે મેલવાની છે તમારા જેટલા પૈસા લેવાના છે પૈસા તો મારા આમ તો 50 ની જરૂર છે હા તમે કાગળિયો કાઢવાનું કરો એટલે પછી હું તમને કરવા તો ખરા હા કાગળિયો તો મારા ફોનમાં કરે તમને વોટ્સઅપ કરું છું યાર લોન ચાલુ બરોબર તમે ત્યાં કોઈ ખેંચવા આવો તો હું બેઠો છું ના નહીં તો મને ખબર છે તમે રિક્ષા લઈને ફરો છો તમારી રિક્ષા હા. હા લે હટો હાલ લે હટો. જો આ પૈસા તમે તાર ગણી લેજો બરોબર આ લબર સરાઈ ના લી હા કશું હતું નહીં. લે પકડો 50,000 બરોબર અને હું શું કહેતો હતો હા ભાઈ હે ને પેરવી ને બધું મય પડી છો બરોબર કશું ખોવાવું ના જોવો તમે તાર રિક્ષા ના રિક્ષા કશું ના કરજો. ફરતી હું એ જ જોયું કે ચાલ ગોબો બોબો નહીં નહીં. પણ હું ને આ તો મિલી વાડા જો તમે તાર હો જો આવા તો ચેટલા કે હાલ મને આલી દો હું આલી દે આ તો બંડલ માં નોટો છૂટી પડે ને એટલે પછી પતી જ હું કોણ ને તું કોણ હા એ તો પછી વેચ તો લેવું પડે તો આ જો તો રિક્ષા આલી ગયા છે હા હા લે હું કરો છો અલ્યા આ ઈંડી પેલી નથી કોવાઈ થઈ ઓવા તાર શેતાનું પાણી આવ્યું ને તે રે ઈંડી તો બાતલ જાય અલ્યા હું જીવતો જીવ ના મારે તો મારા શેતાનું નામ ના દે છે યાર જો હવે ચોમા હોય તો વરસાદનું પાણી જાય છો પણ મારા શેતાનું પાણી આવ્યું તું ને યાર હા બરાબર છે ને હું કહું છું જો એ રે ખર્ચો તું એ મને આલ્યો જ નહીં અલ્યા પણ નતા પૈસા એ ખર્ચો જવા દો ચલો તમે 10,000 કીધા હતા ને મને એમાં 5,000 તમને હેરાય આલું છું અને આપણે પેલા પૂજા પાના કેમ ના કરવાના એ રે 40,000 થશે બુવાજી મેં ફોન કર્યો તો યાર 40,000 કીધા 40,000 કીધા ને તાને જો તારા 40,000 રૂપિયા તું મને ના આલું અને તારા મતી પૂજા પર લાવું અને રે પૂજા પર તું લાયા પછી ભુવાજી કોમમાં ના આવે તો એ પૈસા બાતલ જશે અને હું લાવું તો જાતે તું લાવ ને તો ના ચાલે એમ તો હું કહું છું એવું તાને તું ગોડો છું યાર એમ નહીં કેતો તું મને હે ને ખાલી પૈસા 40,000 રૂપિયા નકર જો તો કન જઈએ ને તો 20,000 રૂપિયા ભાડું થાય બરાબર એટલે 20 અને પેલા 40 60,000 રૂપિયા થાય એના કદી 40,000 આલ દે ને તો તારું કોમ થઈ જાય હા તે 40 ને પોત તમારે પેલો ભજવાન ના આલું ચલો 45 આલું પણ હું કહું છું હા કોમ થશે ખરું અલ્યા કોઈના તો કીધા જેવું નહીં હું બુવાજીના હંગાત જતો ને તે મુએ આટલો ડટાઈ ગયો તો એવું અને ગરદની હતો ને એ આટલો ડટાઈ ગયો પણ ગરદનીની એવી ભૂલ થઈ ને અને મારો દેવ પૈગા ચમકો બોલ્યો ને તે બધા પૈસા લાગી ગયા અરે પૂરોના ગોરેમ લાગી ગયા તા અમે ભેગા લાગી જવા પણ હું તો દોટ કાઢીને બાઈક ને હરી ગયો ના હોય એવા બુવાજી છે આ તો કોઈ વાત કરે છે હું તમને 45 યાદ દઉં છું પણ કોમ કરી યાર જો યાર અરે કોમ તો રેડી થઈ જશે મારા જો પૈસા નતા યાર ઈચ્છા મેળવી પડી યાર ગીરવે 50,000 રૂપિયા મેલી હ ચિંતા નહીં કરવાની તું તારા ને રે પૈસા આવશે ને એટલે બીજી 10 રિક્ષાઓ આવશે ઓહો એટલા બધા પૈસા આવશે અલ્યા આ તો મેં તને હાલ તો કીધું તારે ખબર નહીં હું ભુવાજીના હંગાત જતો ને તે આખો રૂમ ભરાઈ ગયો તો પૈસાનો તો માર તો હારું રહ્યો તમે હાકરજી ના કહેતા અને મારે જે રિક્ષાએ સોરાયેલો ને બીજી 10 રિક્ષાઓ લાવી દો બોલાય પૈસા યા તારા ઘેર પૈસા આવશે તો તું ગોડો થઈ જાય મગજ ઠેકોને રાખજે હા તો ખટકો રાખજો પણ ભુવાજીને ફોન કરજો જ તમે અને કે આજ નહીં તો કાલ તમે બોલાઈ જ લેજો એમને એ તો હું બોલાઈ લે તું તારા કોમ જા અને હું મારા ઇન્ડિયા પણ કીધું ને હા કશો હતો ને હો ઓવા બોલાઈ લેજો આ ખટકો રાખી દે પૈસા પર ને તો યાર હા ખુશ થઈ ગયો બોલા આટલા બધા પૈસા તમે સારું કરી ગયા હો મા માટે
અલે આ તો તારા ને તે મને તારા ઉપર દયા આવી અને પેલા છોકરા ઉપર ને ડોશી ઉપર હા, તો તારા ઉપર તો કોઈ મને દયા ના આવે સારું પણ તમે જમ બનાવી ભુવાજીને વહેલો ફોન કરજો હો. એ તો બોલાય બોલાય ફોન કરીને બોલાય ભોજી આમ તરત સારું, સારું, વાંધો નહીં. હો એક વાર નો અનક જવા દે પછી ભુવાજીને ફોન કરીને બધી વાત કરું કે ભુવાજી પૈસા તો દુઃખના આવી ગયા છે બરાબર પછી કહું કે આરે વિધિ ચાલ કરવાની હ એટલે પછી પેલાને ફોન કરું તો વગર પેલાને ફોન કરવો નહીં. તો આ ડોશી ચાંદી જઈશે ને તાંડું તો મને તો ખાવાનું એ નહીં ભાવતું જાતે રોધવું પડે હ આ ડોબોનું બોબોનું બધું જાતે જ કરવાનું એક તો જીએ તો પાછી આવતી નહીં એ તો 10 વર્ષ તો લગ્ન કરે થયા તો એ પિયોનું મોહ મળતી નહીં તો આ જોરો આ હેડ 10 દારે ઉલરતો તાન હું તે આ તો એંડી બાબડી પર પૈસા એ નહીં જાતે ખીચડું બીચડું બનાવવું પડે ને જાતે ખાવું પડે કોણ રોધીને હાલે એક તો આપણે એકલાનો ભૂમતા કાકાને ફોન કરવો પડશે લાગે તો પૈસાનું કોઈક સેટિંગ તો કોકના જોડે કરવું જ પડશે ને હા તો એને જ ફોન કરું હલો હા ભૂટા બોલ હું કહું છું કે ભૂમતા કાકા કેમ છો ભાઈ મજામાં છું હું તો તબિયત મજામાં છે ને અરે બધું ઓલરેડી માર તો મજામાં જ છે ભાઈ ડોશી બધું મજામાં અરે ડોશી મજામાં છે ડોશી તો એકોરા પાટમાં એક જ છે એરંડા કરી દીધા કે નહીં અલ્યા એરંડા તો અમારે રોપવા જ છે મારે આ તો મારે તમારે થોડું કામ હતું એટલે તમને ફોન કર્યો તો કેવું કોમ હતું પાછું મારું તારે અરે મારે તો તમારું બહુ કામ હતું પણ તમે ના તો નહીં પાડો ને જો કોમ થાય એવું હશે તો ના નહીં પાડું નકર ના પાડ દે ભયા ના પાડતા જો તમને કહું હો ના પાડજો ને તો બધું વાત તો કર ખાલી હું બખારો કરે છે અરે મારે થોડા પૈસાની જરૂર હતી પૈસા તો બટા મારા જોડી નહીં હાલમાં અરે ભૂમતા કાકા યાર પૈસાનું શોખ સેટિંગ કરી આલો અને થોડા ઘણા ના હોય તો હાલો મને નકર હું યાર ડોશી ચાંદી જતી રહી 10 દાડે રિહાઈ જતી રહે આ વખત ખાલી એટલું કીધું કે પેલી બહેનો પાણી પા તો એના પાણી પાય જોર આવ્યું મને કે તું પાણી પાડું હા અભી હાલ જઈને આવ્યો શું કરવું ઘેર અલ્યા આ ડોશી તો નવી હોય ને એટલે ડોશી તો બધું આપણા હાથ ઉપર યાર અરે પણ હું તો ખેતમ જઈને આવું ચાર લઈને આવું ઘેર આવી પાવ બેહન નાખું પાવ પાણી પાવ મારે જ બંધ્યા લેલું સાથે લઈ જવાનું હા તું એકલો નવાઈ કરું છું હું બધું જ કામ કરું છું લે ડોશી એમ કે પાણી પર લાવ તો પાણી એ લાવું એ પણ રિહાઈ જીવો 10 દાડે તો જાતે રોધીને ખાવું યાર હું કરું કયો તું ઘરમાં ઝઘડા કરતો હશે તું મેઠી વાતો કરું છું ને એના પર મને ખબર પડે છે અરે ભૂમતા કાકા એ કયો થોડા ઘણા ના હોય તો પૈસા કરી આલજો ને બટા મારા જોડે તો પૈસા નહીં પણ હે ને તે હાકરજી ના જોડી જતો એ રે પૈસા બધાને વ્યાજવા આલે આખું ગોમ એમના જોડે પૈસા લેવા જાય છે હવે હું તમારા જોડે માગે ને તમે હાકરજી જોડે માગો મોકલો હવે હું કુના જોડે જઈને ફરું હવે હું તો મરી જાઉં ના હોય તો કેનલમાં જઈને ફરું નકર પૈસા ઘર અપાવો ખાઈ લઉં મેં ઘરમાં જઈ ઓ ભાઈ બટા તું મને છેલ્લે ફોન કર્યો છે અને અરે ફોન હે ને કોઈક તપાસ કરશે ને તો નોમ મારું આવશે તો મારા ઘરે પર ખાવાનો દારો આવશે યાર તું આવું ના કરે પૈસા નહીં તમે સમજતા નહીં મારી વાત એક તો પૈસા ના હોય ને એના બહુ દુઃખ હોય જેને હોય એના ના હોય ઓ બાપા હું તને સાચું કહું છું એક રસ્તો મારા જોડી છે ને તે તું કરો રમે યાર ના હોય હા તું એક કામ કર ને રોડ પર આવી જા આ બે હાલ જ આવું રોડ ઉપર પણ પૈસાનું સેટિંગ થવું જોઈએ હું એમને નહીં આવું જો કહી દઉં છું તું હે ને તે પૈસા થોડા તારા લાવવા પડશે યાર અરે હું મારા જોડે મારું તો મુઢામ નાખવા નહીં 1 રૂપિયો અને તોય લાવું ગમે તે કરીને વ્યાજવા પૈસા તારા લાવવા પડશે અને પછી પૈસા એટલા આવશે ને તે તું કરો રમે અને તારા ઘરમાં ઢગલો થઈને ઉભો રહેશે એવું એમ હા ભરવા પડશે અલ્યા ભાઈ તું રોડ પર આવી જાય બધી વાત કર પૈસા લઈને આવજે એમ તો એવા પૈસા જોતા જ મારે વીઘો ના કપાઈ નાખું વીઘો નહીં કપાવાનો ભાઈ ઈમલીમ તું કરો રમે યાર તો ચિયો નવરો હતો મને આખા કોથળા ભરીને પૈસા લેવાનો તું મારા જોડી આય મારા જોડી એક ભાઈબંધ છે ને એને હું વાત કરે અને પછી બધું હું કરવાની આપણે રોડ પર વાત કરીશું ચર્ચા બધી હા તો હેલો તમે રોડ ઉપર જ છો ઓ આઈ જા હા તો હું બી હાલ જ આવું હો તમારા જોડે હા, એની કોઈ ખસતા નહીં તમે અલ્યા કુવા બુઆમ ના પડતો મને ચિંતા થાય છે કુવામાં પડવાની આઈડિયા હતી પણ હવે કાઢી નાખી કેન્સલ મારે ફટાફટ જવું પડશે પૈસાનો સવાલ છે ભૂમતા કાકાને કરીને ગમે તો સેટિંગ કરીને પૈસાનું કરવું હોય અલ્યા ભાઈ તો મારા પેલો આવી ગયો છે અભી હાલ જ આવ્યો વાહ લ્યો હું તો બેહું છું પણ તું બેહ ને સાફ કરિયાલું પડે ને મારે તમારે અરે કશું માં તો સાફ નહીં કરવું હા કરિયાલ તમે મારા મોટા
બધી વાત સાચી છે ભયા, પણ તું ચમ ગોડો થઈ ગયો છે. ઘડીકમાં મરી જવા જઉં છું, કુવામાં પડવા જવું, આ બધું કરવાનું ના હોય. જો આ તો કોઈને વાત કર્યા જેવી નહીં, બરાબર, પણ મારા જોડી છે ને એક ભુવોજી છે, બરાબર, કોઈ વાત ના કરતો. આ તો હું તને પેટ સુધી વાત કરું છું. એ રે ભુવોજી છે ને તે પૈસા ગેવર. બોલ તું પૂજા પો લાવી આલે. પૈસા કેવરા પૈસા ગેવર છે, હું એમના હંગાત ગયો તો. પેલા તો આવી અલ્યા ભાઈ તું કરો રામ રમે, તું ગમે તે કરીને ને તે મને 50,000 રૂપિયા લાવી આલ તું. અરે પણ જો મારા મુઢામ ખાવા 1 રૂપિયો નહીં, બરાબર, મરી જાઉં તો મુઢામ નાખવા 1 રૂપિયા 50,000 નું સેટિંગ તો કરી આલું તમને. પણ કદાચ એ મારા 50,000 જાય તો મારે તો ઘરા પાવ જ ખાવાનું આવશે. એટલે તું યાર મોનતો ને હું કોઈ કામ કર, તું ગમે તે કરીને પૈસા લાય. અને રે ભુવોજી ને પૈસા એટલા કેવરા ને તે આખું ઘર ભરાઈ જાય. હું તે દાડે આટલો ડટવાનો તો બોલ. આ તો કોઈને વાત ના કરાય ને વાત વાયરા ચર યાર. હા, બધી વાત તમારી સાચી. અમુક ગમે ત્યાં કરી આલું પૈસા તો. આ જો એક આ હોમ છે અને ડોશીની એક બુટ્ટી પડી રહી છે, એ જતી તો જઈ, હું જઈ, પણ મારા જોડે એની બુટ્ટી પડી રહી છે. એ બુટ્ટી ના એ બે આલી દે અને તમારે પૈસા લાવીને કરી આલે. પણ જો આ એક સવાલ વાત તો મારા પૈસા અને મને એ પૈસાના ડબલ ઘણા થઈને હાથમાં આવવા જોઈએ. અલ્યા અત્યારે તો ખાલી ડોશીને હે ને તે ખાલી બુટ્ટી જ છે. પછી તો હે ને તે ડોશીને ઝોલો વાળી બુટ્ટી કરી આલવાની, જેવી તેવી નહીં. એ પૈસા કેટલા આવશે પાહો કોઈને વાતો ના કરતો અને પાહો ડોશીને ના કહેતો અને તું એ ગોડો ના થઈ જતો. હું તો જો હું કોઈને કહે નહીં, પણ એ ભૂવો મને ઝોલો ખવડાવતો ના જાય હો. તમે ધ્યાન રાખજો ને તમે પછી ઝોલા ના ખાતા. અલ્યા હું કેવો માણસ, હું કોઈ લોકોનું બગાડે એવો માણસ છું. હું તો તારા હારા દખ કહું છું. નાકા જો ડોશી તો જતી રહી, ડોશી તો પાછી આવશે અને 50,000 પાછા નહીં આવ્યા તો ડોશી મને ભાગીને પાછી જતી રહેશે. તું એક કામ કર, જલ્દી જા. નકર જો ભુવાજીનો હમણાં ફોન આવ્યો તો, બરાબર, ભુવાજી બાઈને જવાના પછી 1 મહિના વગર આવવાના નહીં, બરાબર. તો તારા શેતે વાવ્યો હોય ને તો પૈસા ગળી જશે. તું આર્યો ધૂપ લાય ને ઉજ્જનનું તો પૈસા ગળશે, નકર બાકી પૈસા ગળશે નહીં. એવું એમ? હા તો હું કરી લેતો મને પૈસા તો બી હાલત કરી લેવા. જો આ બજારમાં જ્યો નહીં કે જ્યું નહીં, આ પૈસા આયા નહીં. વાજી લઈને આય પૈસા. વાજી જ. અને કોઈ રસ્તામાં વાતો ના કરતો કે કોઈને વાત ના કરું. મારા પૈસાનો સવાલ, પણ પૈસા આપણા જોડે આવવા જોઈએ હો. અરે 100% આવશે. જાન તું હેડવાની વાત કરજે, જલ્દી પૈસા લઈને ભાઈ હેંજી. હા પણ જવું, પણ ભૂમતા કાકા હા મારું આટલું કરજો યાર હો ને. અલ્યા એમની હું તને ના બોલાવું, આ તો તું મરી જવાનું. અલ્યા મારા જોડે પૈસા નહીં યાર, મરી જઈએ હું. અલ્યા આવા તું ડબલ ટિકટોક કરાય. તું હેડવાની વાત કર ને જલ્દી પૈસા લઈને આય ભયા હો. પણ તમે કરજો હો મારું. અલ્યા હું ભુવાજીને બોલાય ને, ભુવાજીના હંગાત હું ગયો તો ને તે આટલા સુધી પૈસા મને આમ ગેવર્યા હતા. બોલ એ ભૂમતા એ રહ્યા ને આટલા સુધી તમારા પૈસા તો વાત સાચી, પણ મને હપુચો મેં જમીનમાં ના ઘાલ દે. 50,000 જતા રહે તો મને તો ડોશી મારી નાખશે. અલ્યા તું જાતે જમીન વાવશું ને પછી તો તું દારિયા કર દે અને તું હે ને પલંગમાં બેસી જાય. ભાઈ મારા કોકના ખેતરમાં દારીએ ના જવું પડે, જોતા રહેજો ભાઈ હો. અલ્યા તારા ખેતરમાં કોઈના દારી નહીં જવાનું, લોકો તારા ખેતરમાં દારી આવશે. આ વનવરી મેં ભાઈ કીધું આ તારી દયા જ વાની કહું છું તને. હપુચો બુદ્ધિનો લટ થઈ ગયો છે. જલ્દી હેડ બંધ કર, મારે મોડું થાય છે ને. આટલું કરી આલજો ને. પૈસા લઈને વાજી આવજો હો. હું જલ્દી ઉતા કરી નાખી જવા દે ને. જો આપણા ધાણા પછી વાટ્યા આવશે જઈને અને ભાષા તમને મારા મગજમારી કરશે. અને મારા બેહોને નાખવાનું હતું એટલે આ તો જઈને વાટ્યા તો મળે નહીં તો હજી નાખી જવા દે ને. હા અમે અમે બેહોન કરતા તો ખા ગમે તેમ જાણે ખબર તો નહીં પડે. મને હેડવા દે અમે. ભૂમતાજી હા અલ્યા શું કરો તમે તો 4 દાડે પૈસા યાર ઘેર આવીને આલી ગયો તો ભુવાજી આવતા નહીં. હું તમને ફોન કર્યા ભેગો જ હતો પણ તમારો ફોન આવી ગયો છે. ચમ? અલ્યા ભુવાજીએ મને ફોન કર્યો તો કે પૈસા ખૂટ્યા છે 30,000 રૂપિયા. એ તો પણ મને હું લ્યા કહો છો તો એમને જોવાનું હોય યાર. ના પણ પૈસા તમારે મને આલવા પડશે. તમે મને પૈસા આલી દો. અલ્યા યાર હું વાત કરો હો. તમે એમ કીધું તું કે 30,000 ને 20,000 હું 50,000 રૂપિયા પેલી રિક્ષા વેકીને લાવ્યો છું ગીરવે મેલી. એ 50 માં તો 45 તમે લઈ ગયા, 5 હતા તે મેં વાપરી નાખ્યા ઘરમાં યાર. અમે તો આલું એ તમે ગમે તે કરીને લાવો, તમારે ચિંતા કર્યા જેવું નહીં. ભુવોજી આવશે ને એટલે નરા પૈસા જ છે ને તમારે. એવું છે એમ? હા અલ્યા અમે મારે પૈસાનું સેટિંગ કરવું પડશે યાર. ગમે તે કરીને મને પૈસા વાજી આલી દો ને. વાજી ઓવર તો ભુવાજી પૈસા મારે ભરવા પડશે. પણ એકદમ પૈસા કોઈ એકદમ નહીં હાલતું યાર. અત્યારે તો પેલા હાકરજી જોડે હું રિક્ષા મૂકીને તમારે પૈસા આલે યાર. અરે મારે ઓનલાઈન કરીને ભુવાજી પૈસા પોકારવા પડશે. એ તો ઉધન જશે યાર. પણ અત્યારે તો રાતે તો કોઈ ના હાલે, પણ હું સવારે વહેલા તમને પૈસા આલ દે. તો કને ને ધૂપનો ભાવ વધી ગયો છે યાર. એવું હતું પણ પેલા કેવું જોઈએ તો હું પેલા હાકરજી જોડે 10 વધારે લઈ લેવતી યાર. એ લઈ ફટાફટ આવો ને વાજી લઈને પૈસા. તમે યાર હલવા મન કર્યું ખરું. અમે
હા હેડો હતો ને હું પેલા હાકરજીને હવારે મળું અને વાત કરી લઉં જો હાલો તો ઠીક છે ને કે ભાઈ ભુવાજી કે તમે લાવજો ને આપણે પૈસા પેલા ઘરે ને એમાં તમે તાર હું ડબલ હાલ દે એવું હે તો એવું બધું ના ચાલે, તમારે પેલા પૈસા હાલવા જ પડે. અલ્યા યાર હું એવું ના હે આ કહું તો પગમાં જો ચંપલે પહેરવાની ચંપલે તૂટી જાય યાર નકર પેલા પૈસા બાતલ જશે. ના એવું ના કરતા યાર પછી મારે તો રિક્ષા પાછી લાવવાની છે તો પછી તારે લઈને આવો હોજી ફટાફટ પૈસા હા મારે. હેડો હું હાકરજીને મળું તો ખરો ફોન બોન કરું યાર એમને હો સારું તો હા હેડો કાઠું કર્યું ભૂમતાજીએ કાઠું કર્યું છે આમાં હાકરજી મોને તો સારું છે ને એક તો હાકરજી તો કહીએ છીએ એટલે હાકરજી પાછા એમ કહે છે કે વસ્તુ લાવો લાવીને તો ટ્રાય તો મારે ફોન કરવા દે હાકરજી આ ફોને કનો આવ્યો અત્યારે? અલ્યા જાલમસિંહ લાગે છે વેત તો વેત થઈ ગયો લાગે છે વાળો હો મારી તો લેવા દે વેત તો હાલ. એટલે હેલો. હાકરજી હા બોલો બોલો. અલ્યા કેટલા હતા અલ્યા ભાઈ હું ચોકાનો હોય ભૂતનું ઠેકોણું ચો હોય ઓ બોલો બોલો હું કામ હતું કયો? તો હું આવું છું એનો ઈ જ આવું અલ્યા હું વેત વેત થઈ ગયો તમારે? અલ્યા વેટનો વેત કરીએ છે પેલા મને આવી ને આવા દો પછી હું બધી વાત કરું તમને અલ્યા હું રિક્ષા બિક્ષા લેવાની વાત કરતો હું હાલે નહીં હો તમને. ના ના આયો બધી વાત કરું યાર ફોન મેં જો હું આવું ઈકણ જ આવું હા રાવણો એ હા હો એ નૈરા મુલી આવતો રમવાની મજા જ નહીં આવતી તો દીકરાની જેમ રમબે. અલે દેખાડા હોત લે આઈ રે જલ્દી ચમલે ઉવા ના એક તો મનાવ બાકી નાખું બધા મને હું કોણ નાખું તું પેલા નાખું હું નાખું હું લે તારો વારો જલ્દી નાખ. હા તારા યગા નાખું ઓ બાપા રે કયો હલ્યા પોણી નાખું મારા કયો હલ્યા ઉભો રે તું ઉભો રે અરે કરો હલ્યા તું ઢોલે ઢોર પેલા કાકાનું કપાટ ફૂટી ગઈ ઢોલે ઢોર તું એ પોરી સાઉ મારું માથું ફોડી નાખ્યું અને મારે તો ચક્કર આવે છે બોલ મારે તો જતા રહે બે જણા ધોરણ શીખર મને પોકવાય ના દીધો મેં જ્યાં તો જ્યાં હવે મારે તો પૈસા આલવા જવું એક તો મોડું થાય ને પાછું કપાળમાં ધોરી દીધું હાકરજી બોલો 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 લે કોમ હતી બોલો ને કોમ બોલો લાવો પૈસા લાગે રિક્ષા લેવાની છે રિક્ષા નહીં લેવાની રિક્ષા તો હું મહિના પછી કટવાય પછી લઈ જાય પણ શું કોમ હતું યાર બોલો ને કોમ બોલો હું હતું યાર, એક 25,000 ની જરૂર પડી ના 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 ખોપરાનું મૂકું તમને. હા મારે કોઈ વાત સાંભળવી નહીં ખોપરાનું યાર એ તમે પેલા જૂના પૈસા આલી જો અને પછી નવા બીજી વખત અરે લેજો પણ રેટ સાથે. નહીં, પેલા 50 તમે આલ્યા બરોબર હા. તો મને બીજા 25 આલો એટલે 75 થાય અને 75 નું વ્યાજ મોંઘાત પાછું આલે અલ્યા ભાઈ તું તો કે હું 2 દારે 10 દારે પાછું વ્યાજ ને મૂડી આલી જાય અને તો આ તું 25 લઈ જાઉં કાલ બીજા 25 લઈ જાય હવે તારી રિક્ષાની કિંમત શું રહી હા અલ્યા એવું ના તાર કરતા. પછી- એ મારા કોમ છે યાર આના પૈસા અરે આલો ને. અરે પૈસા તો મારા અરે 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 બધા કીધો પૈસા વાળો જે ધંધો કરતો હોય ને એના જોડે પૈસા જ હોય હા આ તો પૈસાનું ધાર છે એ બધી વાત ના કરશો અરે છે ને પૈસા હાલશે નહીં પણ આના પેલી વાત મને કરી જ દે આજે ભૂમતાજી વાળી કે પૈસા કરવા અમે સતો લાલચું આરે પૈસાનો હું કહેતો તો હા તમારે એક વાત કહું બોલ ને વાત તો એક હજાર વાપરું બાયના વાત તો એક તારીખ 1000 વાપરું પણ પૈસો નહીં નહીં પૈસાની તો હું તમને શું કહું છું બોલો હું ને જો આ રિક્ષા ગીરવે તમે પેલી ખબર છે મારા પેલા ભૂમતાજી ઓળખો તમે ભૂમતાજી હા ઓ વાહ વાહ અલ્યા, એ ભૂમતાજીએ મને એવું કીધું તું કે મારા જોડે એક મોન જ છે કે અને તું હે ને 50,000 સેટિંગ કરી યાર મને એવું કીધું તું કેવું તમ કે હું હે ને એ ભૂવો હે માર ભાઈ બન છે ઓવા. તો કે ભાઈ પૈસા કેવરા અને ઉજ્જૈન ધૂપ લાવે છે હું વાત કરો છો એટલે પૈસા હવામાં ઉડી ના આવે ભાઈ અલ્યા આમ નહીં યાર એરા ભૂવોજી હે ને એરાએ પાત નાખીને બેહા ને એટલે આપણને બેહાર દોરી અને પછી લેબો એ શિખર જમની વિધિ કરે ને તે લેબો આખું ઊંચું થાય કે અને ઊંચું થાય ને એવા પૈસા કરે કે ગોડાઉનમાં ખેંચી લાવો લ્યો હું વાત કરો પૈસા ઉડતા ઉડતા ગોડાઉન માંથી હા એવું કરે છે તો કે મને તો ભૂમતાજી એવું કીધું તું કે હું જ્યો તો ને અંગાત એક દારો કે હું તો આટલા સુધી ઢોકાઈ ગયો તો એવું કીધું યાર એટલે વાત એટલે હું હાચી. એમાં પૈસા લેવા આવ્યો એટલે વાત સાચી છે ખરી ને હા? હાચી જ હોય ને યાર આ વાત સાચી હોય ને તો વાત ઠીક છે ને કે મારો ધંધો બરોબર છે ને કે મારો તો આ એ ધંધો વ્યાજનો છે ને એ આપું તો ડબ થઈ જશે અલ્યા, ના થાય એવું યાર પૈસા ઘરે યાર હવે મને મોનામાં આવતું નહીં હા
તમે પૈસા બધા ઈકર જ નાખ્યા છો તાન 45 તો ઈ આલ્યા ને 5 hatte કર્યો ના આલ્યા 50 પૂરા થઈ ગયા અને પાછો ફોન આવ્યો એમનો ફોમાંથી જો. કે પોજી ઉદ્યાન ગયા હે ને તે કે ધૂપમાં પૈસા ખૂટ્યા કે બીજા તમારે ફ્રી હાલવા પડશે એટલે હું તમને તેમાં ફોન કરતો હતો આ સાધનોના બાધોના મેં ધંધામાં પડવું ને ડખા થાય ને પોલીસ કેસ થાય એના કરતાં આ કહેશે વાત સાચી છે હા કે પૈસા આવે આ બધા કહેત ખરા કે મેલી વિદ્યામાં પૈસા આવે ને ઓમ ને તેમ ને એક વખત લાવ કોઈ પડ્યું નહીં પણ આમાં પડું તો કે પૈસા આવતા તો બધા ધંધા મેલી દેવાય ને અને બહુ પૈસા આવે ને તો મારે હું લક્ષ્મી છે ને લક્ષ્મી ખેંચાઈ આવ આ તો એવું હોય હા શું કહું છું હું હા તે કરીએ આપણે બરોબર એટલે આમ હું આમ પૈસામાં કેટલી જરૂર પડશે આમ પૈસા તો જો મેં 45 તો આલ્યા તા એમને હા, હા. ચાલી આલ્યા અને પોચ એમને પેલું એન્ડી ખબર કે પોચવામાં આમ કે પોણી આવ્યું તું પોણી એના પોચ લઈ ગયો પાછો ચાલી ના આલ્યા તો આ વાત સાચી હોય ને બરોબર તો તમે તારા ને આ બધો જે ખર્ચો થાય ને એ બધો મારો બરોબર પેલા હું પૈસા કાઢું છું બરોબર અને પછી જે આપણે ગોડાઉન આપણે વિધિ જે થાય ને અને જે પૈસા આવે ને એમાં તમારે જે ખર્ચા પોણી ભાગે પડતું મેકરે ને એ આ લે ચેલા જમશે આપણે સમ કેટલા જણ એટલે ભૂમતો એક છો ભાઈ? બે ને આપણે બે જ આમ તો આવીએ ભૂમતોથી ના આવે યાર ભાઈ એવું છે તાર એ તો પૈસા આપણે કાઢ્યા તો એ તો ભાઈ વચ્ચે કચું પચો ને પછી હાલવા પડે આવું પોદરો પર એટલે માટી લઈને જ વખૂટ એ તો પણ તમારે ત્યાં આવજો. પણ હું કહું છું હા, કે હા. ભુવાજી તમારે ઘેર બોલાવવા પડશે હો. અરે એ તો બધું પેલા મને મલાવી જો આ બધી વિધિ એ કરશે ને એ આપણે જ કરશે અને તમને બધું આહો બારો કોઈને કરવાનો નહીં એવું કીધું હા તેમાં મેં તમને ફોનમાં વાત ના કરી યાર એવું છે ઓહો હા આ બધું હોભર્યું છે એટલે હું વિશ્વાસ કરું હા તમે તારે જો હેડો એટલે હું પૈસાનું સેટિંગ કરી હારું તો તમને મને મળો, હા. હેડો અને જે ખર્ચો થાય કહી દેજો એટલે હું બધા એ રીતના હું સગવડ કરીને આવું છું કે મારા જોડી પૈસા હોય તો બધા ફરતા હોય આવે જાય આવું હા, એ તો એવું તો રે. એમ તો ફર્યા છે થોડા તો તમે તારે જો હા હા હું કીધું એ હા અરે ભાઈ આ વાત સાચી હશે અને વાત સાચી હોય તો હું તો બોલું છું બધો ખર્ચો કરવાનો બરોબર પણ હવે આ વાત તો સાચી જ હશે જેમ કે આ ભાઈ તો રિક્ષા મારા જોડે મિલી છે હવે મારા આમાં તો પૈસા નાખવા જ પડશે જેમ કે આખી જિંદગી ઉઘરાઈને મરી જાય બરોબર હવે વધો નહીં એક વાત હું તો ખર્ચો કરી જ નાખું